જય માતાજી। આજે આપણે બનાવીશું હાંડવો। હાંડવો બનાવવા માટે આપણે લઈ લઈશું ચોખા, ચણાની દાળ, અડદની દાળ, તુવેર દાળ ને મગની દાળ। 1 વાટકી ચોખા, અડધી વાટકી ચણાની દાળ, 2 ચમચી અડદની દાળ, 2 ચમચી તુવેર દાળ, 2 ચમચી મગની દાળ। પછી તેને આપણે સરસ રીતે ધોઈ લઈશું। ધોયા પછી તેમાં પાણી ઉમેરીને 3 થી 4 કલાક રાખી મૂકશું। 3 થી 4 કલાક રાખ્યા પછી તેને આપણે સરસ રીતે પીસવાની છે। તે સરસ રીતે પલળી ગઈ છે, તમે જોઈ શકો છો। હવે તેને આપણે પીસશું। પીસવા માટે આપણે છાશ લઈશું। છાશ ઉમેરતા જઈશું ને પીસતા જઈશું। થોડી થોડી છાશ ઉમેરીશું અને પીસશું એટલે સરસ રીતે દરદરું પીસાઈ જાય। દરદરું પીસાઈ ગયું છે। હવે થોડુંક થીક લાગે છે, તેના માટે આપણે હજી થોડીક છાશ ઉમેરીશું। છાશ ઉમેરીને આપણે તેને હલવી લઈશું। હલવ્યા પછી આપણે તેને 5 થી 6 કલાક આપણે તેને રહેવા દઈશું। તે સરસ રીતે આથો આવી જાય પછી 1 વાટકીમાં 2 થી 3 ચમચી આપણે ચણાની દાળ લઈશું અને પલાળી મૂકીશું। તેને 3 થી 4 કલાક પલળવા દઈશું। હવે આથો સરસ રીતે આવી ગયો છે। આથો આવી ગયા પછી આપણે તેમાં ગાજર, દૂધી, વટાણા, કેપ્સિકમ, લીલા મરચાં એ બધું ખમણીને લઈ લઈશું। 2 ગાજર ખમણશું, અડધી દૂધી ખમણશું અને 1 કેપ્સિકમ ઉમેરીશું। પછી લીલા મરચાં ઉમેરીશું। બધું ઉમેર્યા પછી આપણે તેને સરસ રીતે હલવી લઈશું। હલાવ્યા પછી આપણે તેમાં વટાણા ઉમેરીશું। પછી આપણે તેમાં મસાલો ઉમેરીશું। મીઠું, હળદર, ધાણા જીરાનો પાવડર અને મરચું બધું મિક્સ કરી લઈશું। હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલા સોડા ઉમેરવાના રહેશે। સોડા ઉમેર્યા પછી થોડું તેમાં આપણે પાણી ઉમેરીશું। પછી આપણે તેને સરસ રીતે હલવી લઈશું। હવે થોડીક આપણે તેમાં ચણાની દાળ જે આપણે પલાળી હતી 3 થી 4 કલાક તેમાં ઉમેરીશું। તેનો સ્વાદ બહુ સરસ આવે છે। હવે એક પેનમાં ગરમ તેલ મૂકશું હાંડવાનો વઘાર કરવા માટે। આ વઘાર માટે આપણે રાઈ, જીરું, તલ અને લીમડો ત્રણેય વસ્તુ લઈ લઈશું। રાઈ, જીરું સાતળવા મૂકશું। સંતળાઈ જાય પછી આપણે તેમાં તલ ઉમેરીશું। પછી આપણે લીમડો ઉમેરીને એનો વઘાર કરીશું। હાંડવાના ખીરામાં નાખી દઈશું। પછી આપણે મોટી કઢાઈ હોય કે હાંડવાનું કુકર હોય તો હાંડવાના કુકરમાં પણ હાંડવો આપણે કરી શકીએ। મારી પાસે અત્યારે કઢાઈ છે તો હું કઢાઈમાં જ કરું છું। કઢાઈમાં તેલ, તલ અને લીમડો ઉમેરીને પછી તેમાં હાંડવો પાથરી દઈશું। હાંડવો પાથર્યા પછી આપણે ધીમા ગેસે આપણે તેને 2 મિનિટ શેકવા દઈશું। હાંડવો ધીમા ગેસે શેકાય એ બહુ સરસ થાય છે અને છોકરાઓને પણ બહુ સરસ ભાવે પણ છે હાંડવો। હવે તે સરસ રીતે એક સાઈડ શેકાઈ ગયો છે એટલે આપણે ઉપરથી તેલ, ધાણા
નાખીને પછી આપણે એને ઉથલાવી લઈશું. હજી 2 મિનિટ પછી શેકવા દઈશું. ધીમી આંચે શેકવાથી હાંડવો સરસ કડક અને અંદર એકદમ પોચો થાય છે. હવે હાંડવો થઈ રવાયો છે. સરસ શેકાઈ ગયો છે. તમે દેખી શકો છો કેવો સરસ શેકાઈને કડક થઈ જાય. હવે હાંડવો તૈયાર છે. આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને એના 4 ભાગ કરી લઈશું. તમે જોઈ શકો છો કે અંદરથી કાચો પણ નહીં રહે અને સરસ રીતે શેકાઈ ગયો છે. ખાવાનું બહુ મજા આવે છે તે.